હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે આપનું આજના મસ્ત મજાના બ્લોગમાં. તો ફેમિલી, અત્યારે વાગી રહ્યા છે સવારના 9:30 અને આજે તો છે ને એક મસ્ત મજાનો પ્રોગ્રામ અમે લોકોએ ગોઠવ્યો છે. તો એ માટેની સૌથી પહેલા બધી જ તૈયારીઓ અત્યારે થઈ રહી છે. તો ચલો હવે આજનો દિવસ એન્જોય કરીએ. બસ હવે અમારું શાક બટાકાનું બધાનું ફેવરિટ જ હોય રેડી છે. તો મિત્રો, હવે વાગી ગયો છે 1 અને હવે બધા જ જઈએ છીએ પોતપોતાના ઘરે, હે ને? તો ચલો, બાય. તું સાયકલ સરખી કરાવવા ગયો તો? ના, ઘોડી નખાવાની હતી. તો જો ફેમિલી, અમારા લક્ષુભાઈની સાયકલની ઘોડી નખાઈ દીધી છે હવે ભાઈ, હે ને? હવે પડતોય નથી. તો કોણ કોણ ગયા હતા તમે ઘોડી નખાવા? દાદા અને ટીકા ભાઈ. ટીકા દાદા કહેવાય બીટુ. દાદા ને ટીકા દાદા. અને તું ગયો તો કે નહીં? તું ગયો તો? સાયકલ લઈને ગયો તો? જો અમારા ભાઈ હવે ઉપડ્યા રમવા માટે. તો મિત્રો, હવે આપણે આવી ગયા હતા ઘરે અને પછી કરી લીધો થોડો આરામ અને વાગી ગયા છે અત્યારે 4. તો હું અને મમ્મી ફરીથી રેડી થઈ ગયા છીએ, કારણ કે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મારા ફઈબાના ઘરે. કારણ કે મારા ફઈબાના ગામમાં છે ને લાખણેશ્વરી માતાજીના મંદિરની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. જો કે આ મહોત્સવ છે ને એ 3 દિવસથી ચાલુ જ છે. આજે એનો 3જો દિવસ છે. તો હું અને મમ્મી અત્યારે જઈ રહ્યા છીએ એમના દર્શન માટે. તો ચલો બધા સાથે જઈએ. તો મિત્રો, હવે આપણે દર્શન કરી લીધા છે લાખણેશ્વરી માતાના. તો હવે જઈએ આપણે યજ્ઞ મંડપ તરફ. તો ફેમિલી, હવે સમય થઈ ગયો છે પ્રસાદીનો. તો ચલો હવે લઈ લઈએ આપણે પ્રસાદી.
આપણે આવી ગયા છીએ ઘરે અને આવતા વેત છે ને હું ને મમ્મી બંને વાતો કરતા હતા કે મમ્મી હજુ તો 7:30 થયા અને બસ હવે સાવ નવરા જેવું છે કારણ કે ઘરે આપણે જમવાનું હતું જ નહીં એટલે કંઈ પણ સાંજે કામ હોય નહીં હે ને મમ્મી? હા બસ આ દીવાબત્તી કર્યું, દૂધ ગરમ મૂક્યું, પછી નવરા. રસોઈ બનાવવાની હોય તો કામ રસોઈ બનાવી, વાસણ જમી ને વાસણ થાય, કચા પોતું હોય, કાંઈ કામ નહીં, બહાર જમી એટલે પૂરું થઈ ગયું. પ્રસાદી લેવા જવું જ પડે એવું હતું નણંદના ઘરે. 3 દિવસથી જો કે આમનામ હતું પણ જવાનો મેળ નતો આવતો એટલે આજે પૂર્ણાહુતિ હતી તો મમ્મી કહેવાય જવું છે એટલે ભાઈ બાને એવું લાગે કે ના આયા એવું થાય, હા એટલે જવું પડે એવું હતું. તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પહેલા કરી લેજો. મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.